અપમાન કરતા હોય. એટલે આખી સભા ઊભી થઈ ગઈ. એકમાત્ર એના જમાઈ એટલે ભગવાન ભૂતનાથ શિવ એ ઊભા ન થયા, એ બેસી રહ્યા. પોતાના સસુરને બધા ઊભા થઈને સન્માન આપે એમાં શિવજીને કોઈ તકલીફ નહોતી. મને એમ લાગે એ સૌથી પહેલા ઊભા થઈ ગયા હોત, પરંતુ એ ધ્યાનમાં બેઠા હતા. એને ખબર નથી કે સભામાં કોણ આવ્યું અને કોણ ગયું. ઘણા માણસો ધ્યાનમાં બેસે ને તો એમ કે એ પ્રાઇવેસમાં પિન મારતો, આપણો વેલજીભાઈ ગજર કેટલું કહેતો, ભજન માંડે, ભજન માંડતા પેટ્રોમેક્સને પીણ મારતા, એ ગીરા અચો 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 અચો, વળી પાછું કડી ઉપાડે, વળી એમ કે ચા મૂકી દે, તો ચા મૂકી દે. આવું ધ્યાન, ચલિત ધ્યાન, જંગમ ધ્યાન, વિખાઈ ગયેલું ધ્યાન. શિવજીનું ધ્યાન એટલે એને ખબર જ ન રહી કે કોણ આવે કોણ જાય. બાકી અપમાન ન કરતો. મારો મહાદેવ તો બધાને માન આપનારો છે. હવે એમાં સસરાને ખોટું લાગ્યું, સીધી વાત છે. બધા ઊભા થઈ, બ્રહ્મા ઊભા થઈ ગયા, વિષ્ણુ ઊભા થઈ ગયા, દેવા તમામ, અને મારો જમાઈ ન ઊભો થાય. સસરાને તો ખોટું લાગતા વાર જ ન લાગે. એટલે સસરાની સાથે જમાઈએ બહુ સારા સંબંધો રાખવા, કારણ કે એને ઘરેથી એક વ્યક્તિ આપણે ઘરે આવેલી છે, એટલા માટે એનું ધ્યાન. આ શંકરના પ્રસંગમાંથી શીખ. હું તો તમને ત્યાં સુધી કે સસુર આવે ને ત્યાં કૂદવું. અમારા વારકરી સંપ્રદાયના મહાપુરુષો જેમ એ કેવું કીર્તન કરી એમ કૂદવું, વાંદરાને જેમ કૂદકા મારવું, કારણ કે મોટો આવ્યો ઘોડો વાંદરો આવ્યો. ખોટું લાગ્યું છે સાહેબ, અને બહુ ખોટું લાગ્યું. જેવું તેવું નહીં, બહુ ખોટું લાગ્યું. પછી તો બહુ શિવજીનું અપમાન કર્યું. મરકટ મુખ છો, તારી આંખો આવી છે, તું આમ છો, નાટક કરે છે ધ્યાનનું. અને સંસ્કૃતમાં પણ એવા શબ્દો વાપર્યા કે હળહળ તું અપમાન કર્યું છે. શિવજીને કાંઈ ખબર નથી. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતીર ભક્તિમાન મેં પ્રિયો નરહ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેને નિંદા સ્તુતિ ઉભયું સમ થઈ ગયું છે, ખબર જ નથી. હવે આણે ખોટો અર્થ કર્યો સસુરજીએ, અને નક્કી કર્યું કે આણે મારા જમાએ મારું અપમાન કર્યું છે. હવે હું એવો યજ્ઞ કરું કે એમાં બધાને બોલાવું, પણ જમાઈને ન બોલાવું, નાનો બદલો લઉં. ભાઈઓ, ઈશ્વર આપણને કોઈ પદ પ્રતિષ્ઠા આપે ને તો એનો ઉપયોગ બદલો લેવા ન કરાય, બલિદાન આપવા કરાય, જતું કરવા કરાય, એના બદલા ન લેવાય. એમાં એને યજ્ઞનું આયોજન કર્યું છે. બધા દેવતાઓને આમંત્રણ આપ્યા, પોતાની દીકરીઓને આમંત્રણ આપ્યા, પણ સતીને ન આપ્યું, કારણ કે શિવની પત્ની પોતાની દીકરીને આમંત્રણ ના આપ્યું. બધા જ દેવતાઓ પોતાની દેવીઓ, અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરોને લઈ પોતાના વિમાનમાં નીકળ્યા છે દક્ષના યજ્ઞમાં જવા. અને બધાએ કૈલાસ ઉપરથી વિમાનો ચલાવ્યા. હવે બીજા ઘણા આકાશ તો ઘણા બીજી જગ્યાએથી જઈ શકતા હોય, પણ જાણી જોઈને દેવતાઓ કૈલાસ ઉપરથી નીકળ્યા. આ દેવતા બહુ સ્વાર્થી છે, સુર સ્વાર્થી ગોસ્વામીજી કહે છે. ભાગવતમાં પણ દેવતાઓને સ્વાર્થી ગણ્યા છે. હવે જ્યાં શિવજી બેઠા છે ત્યાં એને વિક્ષેપ કરવા માટે વિમાનો લઈ જવાની શું જરૂર પડે? બીજા રસ્તા હતા તોય ત્યાંથી જ નીકળે. અને નાટારમ ચાલે. નાટારમ ભિખારમ દાદાનો શબ્દ, ભિખારમ કાકા નાટારમ, અંદર નાટારમ ચાલે. ઈચ્છો નાટારમ થાય. હવે સતી કથા સાંભળતા હતા. શિવજી એને રસ પડે જીવનમાં, એકદમ શિવે ત્યાગ કર્યો એટલે જીવન સાવ સૂકું થઈ ગયું હતું. એને રસ પડે એટલા માટે સતી
એમાં આ રસભંગ થયો છે. બીજે રસ્તે જઈ શકે. મેં ઘણી વખત કહ્યું છે કે જાણી જોઈને કૈલાસ ઉપરથી આ દેવતાઓ કૈલાસ ઉપરથી નીકળ્યા. શું કામ? કે એને ખબર હતી કે શંકરને આમંત્રણ નથી, એટલે જાણી જોઈને. જેમ આપણા વેવાઈને આપણે બનતું ન હોય અને એને ઘરે પ્રસંગ હોય તો આપણને ન બોલાવે, પણ આપણા પાડોશીને ખાસ બોલાવે. એટલે પાડોશીને એને કાંઈ લેવા, એ તો બિહારથી આવ્યું હોય પાણીપુરી વેચવા માટે, અને એ આપણી બાજુમાં ભાડે રહેતો હોય, પણ એને ખાસ બોલાવે. અને એ પાછો પાડોશી તે આપણા સગાને ત્યાં જાય ત્યારે જાય તો જાય, પણ પાછું આપણા ઘરે આવીને કહેતો જાય તમે નથી આવવાના આપણને હળગાવવા માટે. એને કહેવું જોઈએ કે અમે આવવાના હોતા ના તો તમે જવાના નહોતા. આ દેવતાઓ સ્વાર્થી છે, આકાશ માર્ગે નીકળ્યા છે, અને સતીનું ધ્યાન શિવ જેને રસપ્રદ કથા કહે એમાંથી રસભંગ થયો અને ધ્યાન આકાશમાં ગયું. ભગવાન આ વિમાનો ક્યાં જાય છે? કોને ઘરે આટલું મોટું પ્રસંગ છે? દેવી આકાશ છે, એમાં તો વિમાનો ઉડતા રહે છે. તમે કથા સાંભળો. નહીં મહારાજ બતાવો. ભગવાને કહ્યું આપને દુઃખ થશે કે નહીં બતાવો. ક્યાં જાય? કે આપના પિતાને ત્યાં યજ્ઞ છે અને મારી સાથે એને જરાક તકલીફ થઈ છે, એટલા માટે બદલો લેવા માટે એને મારી બધી બહેનોને બોલાવી છે, તમામને બોલાવ્યા છે, પણ મને નથી બોલાવ્યો અને આપને પણ નથી બોલાવ્યા. આ દેવતાઓ એના વિમાનમાં જઈ રહ્યા છે, પણ જ્યાં આમંત્રણ નથી એનો વિચાર આપણે ન કરાય. દેવી હું જાણું છું કે 4 જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય. મારા ભાઈ બહેનો, 4 ઠેકાણા નીતિકારો એવા બતાવ્યા કે ત્યાં આમંત્રણની અપેક્ષા કોઈ દિવસ મારે ને તમારે નહીં રાખ. એમાં પહેલું ઠેકાણું, આપણા માતા પિતાને ઘરે પ્રસંગ હોય તો સંતાનોએ આમંત્રણની અપેક્ષા ન રખાય. મારે ઘરે પ્રસંગ છે, કદાચ દીકરો ને બાપ ન પણ બોલતા હોય તો એ સુરતથી આવી જવાય. મારા બાપને ઘરે પ્રસંગે તો મારે ઊભું જ રહેવું પડે. ત્યાં આમંત્રણ કદાચ બાપે ન પણ બોલાવ્યો હોય, કે મન દુઃખ હોય બાપ દીકરાને કંઈ, પણ રૂડો પ્રસંગ હોય ત્યારે આમંત્રણની અપેક્ષા સંતાનોએ માતા પિતાને ઘરે પ્રસંગમાં ન રખાય. એક નીતિ સૂત્ર. બીજું સૂત્ર, આપણા મિત્રને ઘરે પ્રસંગ હોય, તેથી કદાચ મિત્ર ભૂલી ગયો હોય તો બિના આમંત્રણે અઠવાડિયા પહેલા પહોંચી જવાય કે હું ઊભો છું, કાંઈ પણ કામ હોય તો. મિત્રને ઘરે આમંત્રણ અપેક્ષા ન રખાય. ત્રીજું, ભગવત સંબંધી કોઈ પણ કાર્યમાં, ધારો કે આ ભગવત સંબંધી આ પ્રેમ યજ્ઞ યુદ્ધ, આમાં કોઈ આમંત્રણની અપેક્ષા ન રખાય. પરેશે જેટલાને આમંત્રણ આપ્યા પહોંચાડ્યા છે પહોંચાડ્યા, બાકી બધી જગ્યાએ હોર્ડિંગ લગાવ્યા, બધાને ફોનો કરી મેસેજ કરી, પણ કદાચ એમાં કોઈને ન આમંત્રણ પહોંચ્યું હોય તો પણ આવા પ્રસંગે આમંત્રણની અપેક્ષા ન રખાય. હસતા હસતા પ્રસન્નતાથી આવી જવાય કે ભગવાનની કથા મંડાણી. એ ત્રીજું સ્થળ. અને ચોથું, તમે ગુરુ પરંપરામાં માનતા હો તો આપણા ગુરુને ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આશ્રિતોએ આમંત્રણની અપેક્ષા ન રખાય કે મને ક્યાં બોલાવ્યો, મને ક્યાં બોલાવ્યો, એમ ન કરે, પહોંચી જવાય. દેવી તમારા માતા પિતાને ત્યાં પ્રસંગ છે એટલે વગર આમંત્રણે આપ જઈ શકો નીતિના પ્રમાણે, પરંતુ દેવી આપણે જઈએ અને ત્યાં આપણો વિરોધ થવાનો હોય તો તહાં ગયે કલ્યાણ ન હોય. દેવી ત્યાં જવાથી કલ્યાણ નથી થતું, કારણ કે એ વિરોધ કરશે, પછી આપણને વધારે પીડા થશે. આપણને કોઈ હું તો ધ્યાનમાં હતો, તમારા પિતાજી આવ્યા અપમાન કરો, મને કોઈ વિરોધ નથી તમારા, પણ સામેવાળા વિરોધ માને તો આપણે શું કરીએ? ફાયદો નથી એમ. તુલસી લખે છે, યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કથા સંભળાવતા બોલ્યા છે કે મહારાજ કહી દેખા હર જતન વહુ રહી ન દક્ષ કુમારી. બહુ સમજાવ્યા પણ દક્ષ કન્યા માન્યા નહીં કે નહીં, તમે ના આવો તો કંઈ નહીં, મારા પિતાને ઘરે પ્રસંગ છે, મને તો જવા દો. અને શંકરજીએ કહ્યું કે નહીં માને.
ગણોને બોલાવ્યા છે. શિવજી અંતર્યામી છે, જાણી ગયા કે હવે પાછા નહીં આવે, એટલે એનો કરિયાવરનો સામગ્રી પિતાને ઘરેથી જે લાવ્યા એ બધું જ આપ્યું છે. નંદી ઉપર બધું લાખ્યું. સતી નંદીની સવારી કરે છે અને ગણો સન્માન સાથે સતીને મૂક્યા હોય એના પે શિવજીએ એક વ્યવહાર પણ બતાવ્યો કે પતિ પત્નીને બને નહીં, અને પત્ની એમ કહે કે તમે ગમે તેટલી ના પાડો તો હું તો મારા બાપને ઘરે જવા નહીં. શું? તો એવા વખતે શિવે જે પગલું ભર્યું એવું ભરજો. આપણે સમજાવવાનું, પણ ન માને તો પછી હસ્તે મુખે કહેવાનું કે આ જાઓ. એને એમ ન કહેવાય કે જાઓ છો તો જાઓ, પણ હવે આવતા નહીં, એવું કહેવાથી વધારે બગડે. જાઓ. આપણને બતાવે. બને તો તમારે એને બસમાં બેસાડવા જવું. જે જીદ લઈને જતા હોય તો સુરતની બસમાં એને બેસાડવા, અને એનો સામાન વધારે હોય તો એકાદી બેગ તમારે ઉપાડી, બધી તમને સુખના સાધનો બતાવી બેગ લઈ જવાય. ટ્રેનમાં જતા હોય તો મોવાની હાંજની ટ્રેન જે ઉપડે છે મુંબઈ જવાની 7 વાગ્યા આસપાસ, એમાં તમારે બેસાડવા જવાનું. પછી ગાડી હાલતી ન થાય ત્યાં સુધી એના ડબ્બા પાસે ઊભા રહેવાનું અને ખોટું ખોટું કોસવાનું. તું જાય છે મને જરાય ગમતી નથી, મને અત્યારે ખબર નહીં મારી છાતી ઉપર ભાર લાગે છે. એના મનમાં તો એમ થયું કે મારો આખો ભાર જાય છે, તોય ખોટું કરવું. મને આજ ખબર નહીં કેમ દબાણ થાય છે, છાતીના પાટિયા પીહાય છે મને બહુ, અને મને તું જાય છે આવું નાટક કરી લેવું થોડું. જાય છે ને ઉપાધિ જાય ત્યારે આનંદ કરવો.